પૂનમના દિવસે કરી લીધા ભુરિયા બાપાના દર્શન. ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી. કેમ છો બધા? મોજમાં ને? નાઈ તો કમ્પ્લીટ થઈને મસ્ત બાવલો જેવો થઈ ગયો યાર. ટાઈમ થઈ ગયો 7:09:40. એટલે દાદા ઘરે આવ્યા હતા, ખબર પડી ખાટલો ભરવાનો તો હું દાદા વહી ગયા ખાટલો ભરવા. એટલે જયમલભાઈ ચા લઈને આવ્યા. ચા ઘડી રહેવા દો, ખાટલો મેદાનમાં આવ્યો. ઘર ભેગું થાને ભાઈ. 2 કલાકનો ટાઈમ લઈને ખાટલો થઈ ગયો કમ્પ્લીટ. હું ભારી દાદા નીકળી જઈ પોલર પર જઈ. પોલર પર પગીને દાદાના દર્શન કરીને લઈ લીધી પ્રસાદી. પોલર પરથી નીકળી જવાનું હતું જસદણ આવી જોયું કે એસએમભાઈ મળી ગયા. ગામ ભલે આપણું, ચા તો આપણે બીજાના પૈસા પીવાની. આજના ચાના 500 હતા આરબીભાઈ. ચા પાણી પીને ઊન ભર્યો નીકળી જાય બગીચે આવીને જોયું કે વારસને હોની નોટ જડી. પછી ખબર પડી ખોટી નીકળી. બગીચે નીકળીને આવી ગયા જયુભાઈ દુકાને વાળ કપાવા. भाई यहाँ पे क्या हो रहा भाई? ये कहाँ फंस गया भाई मैं? ફાઇનલી આપણો વારો આવી ગયો ને આપણે બે ગયા વાળ કપાવા. તો વાળ આપડા કપી જયુભાઈ રેડી કરી દે. પછી મને ખબર પડી હું આવો લાગુ. હમણાં હાલ 20 છોકરીઓમાં લાઈન લાગશે જો. વીપો આપણને લેવા આવી ગયો. હું પારીઓ જવા દેવી ઘર બાજુ. ઘરે પછી ભાવવાનો ફોન હતો, જવાનું હતું ખોડિયારમાં. ખોડિયારમાં જોયું કાનાભાઈ મેવાડ આપણને ભેગા થઈ ગયા. આજ મારે એટલું મળ્યું એક નવા મિની બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા કરીને ફોલો.